હેલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે આ ચેપ્ટર ની અંદર જે ગઈકાલે જે દાખલાઓ ગણ્યા હતા એના જ દાખલાઓમાં થોડાક અલગ અને એનાથી એક લેવલ અપ દાખલાઓ છે એ આપણે આજે જોવાના છે. તો એની અંદર જોઈએ ટેક્સ્ટ ન્યુમેરિકલ નો દાખલા નંબર 1 કે ધારો કે આપેલ આકૃતિમાં અંતર્ગોળ અરીસાનો પરાવર્તિત સપાટીની નીચેનો અડધો ભાગ પર અપરાવર્તિત દ્રવ્યની મદદથી આવરણ ચડાવવામાં આવે. मतलब આ એક અંતર્ગોળ અરીસો છે, એના ધ્રુવથી માનો કે નીચેના ભાગમાં આખી સપાટી છે એ કેવી છે? પરાવર્તિત સપાટી છે. તો આ આખી પરાવર્તિત સપાટીમાંથી આ નીચેના કોઈ અડધા ભાગને કોઈ અપરાવર્તિત દ્રવ્યથી હું કવર કરી દઉં, આવરણ ચડાવવામાં આવે, તો જો અરીસાની સામે કોઈ પદાર્થ મૂકવામાં આવે તો પ્રાપ્ત થતા પ્રતિબિંબ પર કઈ અસર લાગુ પડશે. હવે તમને બેસિકલી એવો ખ્યાલ આવે ભાઈ કે આખા અરીસામાંથી અડધા અરીસા ઉપર તમે અપરાવર્તન, એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી પ્રકાશના કિરણનું પરાવર્તન છે એ થશે નહીં. તો તમને એમ થાય કે પરાવર્તન નહીં, અડધા ભાગનું પરાવર્તન નહીં થાય એટલે પ્રતિબિંબ પણ અડધું રચાશે, પણ એવું બિલકુલ થશે નહીં. પ્રતિબિંબ પૂરેપૂરું જ રચાશે. તમે સમજો કે ભાઈ માનો કે આ નીચેના કિરણો જે આપણે થિયરીની અંદર જ્યારે સમજાવતી વખતે આપણે પણ બે જ કિરણો લીધા હતા, તો બે કિરણોની અંદર કયા એટલે આ બે કિરણો લાવ્યા હતા. તો આ બંનેના કારણે પણ જે અહીંયા રિફ્લેક્શન ભેગું થતું હતું, જે બંને કિરણો એકબીજાને અહીંયા છેદતા હતા એ જગ્યાએ પ્રતિબિંબ તો રચાતું હતું. તો એના માટે જરૂરી બિલકુલ નથી કે આ કિરણ હોવું ફરજિયાત છે કે પછી એની પછીનું કોઈ પણ એક્સ વાય ઝેડ ટૂંકમાં અહીંયા કિરણ પડવા એવું ફરજિયાત છે નહીં. તો કે બીજો હું ફેર પડી ગયો, તો આનો મતલબ એમ થાય કે ભાઈ પ્રતિબિંબ તો પૂરેપૂરું જ રચાશે, એની સાઈઝમાં પણ કાંઈ ફેરફાર નહીં થાય. પણ હા, એક વસ્તુનો ફેરફાર થશે. કયો? તો કે ભાઈ પહેલા આખા ભાગમાં પરાવર્તન થતું હતું એટલે મને અહીંયાથી આવતી ઇન્ટેન્સિટી જેટલી જ ઇન્ટેન્સિટી ધરાવતું પ્રતિબિંબ, મતલબ એટલું તીવ્ર પ્રતિબિંબ મળતું હતું. પણ કેમ કે હવે અહીંયાથી રિફ્લેક્ટ થઈને આવતી લાઇટના તમે એમ સમજો ને કે ખાલી નંબર ઓફ રેઝ ઘટી ગયા, નંબર ઓફ કિરણ અથવા એમ કહેવાય કે કિરણો ઘટી ગયા છે, તો સ્વાભાવિક છે કે પહેલા જેટલી ઇન્ટેન્સિટી, પહેલા જેટલી તીવ્ર પ્રતિબિંબ મળશે નહીં. મતલબ પ્રતિબિંબ છે કેવું મળશે? ઝાંખું મળશે, પણ પ્રતિબિંબ અડધું મળશે એવું કહી શકાશે નહીં. ક્લિયર? એની પછી આગળ વધીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોનને એક અંતર્ગોળ અરીસાની સામે મૂક્યો છે. યોગ્ય આકૃતિની મદદથી મળતા પ્રતિબિંબની ચર્ચા કરશું. શા માટે પ્રતિબિંબ અસમાન મળે છે? પ્રતિબિંબમાં મળી આવતી વિકૃતિ અરીસાની સાપેક્ષે મૂકેલા ફોનના સ્થાન ઉપર આધારિત છે અને આ વસ્તુ સમજવા જેવી છે. અંતર્ગોળ અરીસો આપેલો છે, વસ્તુ છે એ ક્યાં પડી છે? જો આમ તમે આ જો આ વસ્તુ, આ મોબાઈલ ફોન પડેલો છે, આવી રીતે આડો મોબાઈલ ફોન પડેલો છે. હવે આ મોબાઈલ ફોન નું પ્રતિબિંબ તમને અહીંયા આવું દેખાય છે કે ભાઈ એનો નીચેનો ભાગ છે એ સાઈઝ નો છે, પછી આગળ જતા એ છે સાઈઝ છે એ મોબાઈલની મોટી થતી જાય છે એના પ્રતિબિંબની. તો એની પાછળનું શું રીઝન છે? તો કે આપણે વાત કરી હતી ભાઈ કે અંતર્ગોળ અરીસા માટે વસ્તુ જેવડું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ક્યાં મળતું હતું ભાઈ? તો કે સી ઉપર વસ્તુ જેવડું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળતું હતું. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મોબાઈલનો એક છેડો મતલબ મોબાઈલના છેડાનું નામ આપી દો A B C. તો જો BC છેડો છે એ એક્ઝેક્ટ ક્યાં પડ્યો છે? C ઉપર પડ્યો છે. અથવા એમ કહો કે B છેડો છે એ એક્ઝેક્ટ C ઉપર પડેલો છે. તો સ્વાભાવિક છે કે આ B છેડાનું પ્રતિબિંબ છે એ ક્યાં રચાશે? C ની ઉપર જ રચાશે અને એટલું નવડું જ મળશે. તો એ પ્રતિબિંબ તો એટલો મળે. તો બાકીના મોબાઈલનો ભાગ છે એ ક્યાં પડેલો છે? તો કે બાકીના મોબાઈલનો ભાગ છે એ C અને F ની વચ્ચે પડેલો છે. કેમ? તો આપણને સારી રીતે ખબર છે કે ભાઈ જ્યારે વસ્તુ છે એ મારી C અને F ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય? C થી દૂર રચાય અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ. હવે જેટલું તમે પ્રતિબિંબ C અને F ની અંદર વધારે નજીક લેતા જશો એમ આ બાજુ પ્રતિબિંબ છે એ વધારે મેગ્નિફાઈડ થતું જશે, વધારે મોટું થતું જશે. તો આ જે છે એને તમે એક આમનામ આપણે જે આકૃતિમાં આપેલું છે એ પ્રમાણેનો મોબાઈલ જુઓ તો આ છે એટલું જ અંતર રહેશે. પણ જેમ તમે C અને F ની વચ્ચે વસ્તુ પ્રસરતી જશે એમ પ્રતિબિંબ છે એ C થી દૂર અને વસ્તુ કરતા મોટું થતું જશે. તો સ્વાભાવિક છે કે આ પ્રતિબિંબની વિકૃતિ છે એ હોવાનું કારણ શું છે કે ભાઈ એક છેડો છે એક્ઝેક્ટ C ઉપર પડ્યો છે એટલે એનું પ્રતિબિંબ છે એ એવડું નવડું જ મળશે. હવે જેટલો C અને F ની વચ્ચે આ મોબાઈલ પ્રસરેલો હશે એટલું પ્રતિબિંબ છે એ C થી દૂર અને વિવર્ધિત થતું જોવા મળશે, મોટું થતું જોવા મળશે. કેમ?
કેમ કે C અને F ની વચ્ચે હશે તો એ પ્રતિબિંબ છે એ કેવું દેખાશે વસ્તુ કરતા મોટું. હવે તમે આના આઈડિયાની અંદર એક ઊંધો કોન્સેપ્ટ વિચારો કે આનો આ મોબાઈલ છે આ રીતે પડ્યો છે એની બદલે આનો આ મોબાઈલ છે આ રીતે પડ્યો હોય તો પ્રતિબિંબ ક્યાં સિદ્ધ થઈ જશે આ પ્રમાણે. પણ કેવું થશે તમે જો ઇન્ટરેસ્ટિંગ વાત છે આનો આ કિસ્સો આપણે આ રીતે પણ પૂછી શકાય કે ભાઈ માનો કે આ ધ્રુવ P છે આ મારું વક્રતા કેન્દ્ર C અને આ F. હવે એક મોબાઈલ અથવા તો એક વસ્તુ આવી રીતે પડેલી છે તો સ્વાભાવિક છે કે આનું પ્રતિબિંબ છે E C ઉપર તો C જેવું મળશે બરાબર. હવે સ્વાભાવિક છે કે આ આટલો ભાગ છે ક્યાંથી છે C થી દૂર છે તો પ્રતિબિંબ ક્યાં રચાવાનું છે C અને F ની વચ્ચે. તો C અને F ની વચ્ચે રચાશે પણ C અને F C થી દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે વસ્તુ કરતા નાનું થતું જશે. તો આનું આ પ્રતિબિંબ છે એ તમને આગળ જતા કંઈક આવું જોવા મળશે. જો તો આનું આ પ્રતિબિંબ મતલબ આના જ ભાગમાં અથવા તમે એમ કહો કે હું અહીંયા નામ આપી દઉં આ A છેડો અને આ B છેડો. તો અહીંયા A છેડાની હાઈટ છે એ A' કહું તો A' A તો A' થઈ જશે. પણ આ છેડાને હું B' કહું તો B B' થશે નહીં. કેમ કે એની હાઈટ છે શું થશે ઘટશે. મતલબ કે B છેડાની ઊંચાઈ મતલબ B છેડાની ઊંચાઈ greater than 2 B પ્રાઇમ થશે. તો સેમ અહીંયા પણ હું એ જ રીતે લઈ લઉં કે ભાઈ આને મેં A પ્રાઇમ નામ આપ્યું હોય અને આ છેડાની ઊંચાઈને મેં B નામ આપ્યું હોય તો આ તો થઈ મારી A પ્રાઇમ અને આ થશે એ B પ્રાઇમ. તો અહીંયા A A પ્રાઇમ થશે but B B પ્રાઇમ થશે નહીં. કારણ કે B પ્રાઇમ greater than 2B થશે. ક્લિયર? તમને આપેલો છે આ એક જ કિસ્સો પણ આપણે આવો કિસ્સો પણ વિચારી શકીએ કે ભાઈ આ તો પડી છે વસ્તુ C અને F ની વચ્ચે એટલે એનું ઉલટું પ્રતિબિંબ છે એ C થી દૂર અને વિવર્ધિત થતું જોવા મળે છે. પણ જો વસ્તુ આવી રીતે પડી હોય મતલબ C થી દૂર આવી રીતે વસ્તુ પડેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાવાનું છે C અને F ની વચ્ચે. પણ આગળ જતા પ્રતિબિંબ કેવું થતું જશે નાનું. ક્લિયર ભાઈ? પછી આગળ વધીએ તો ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 15 અરીસાના સમીકરણના ઉપયોગથી નીચેની હકીકતો મેળવો. હવે જો ભાઈ આપણે આની પહેલાની લેક્ચરની અંદર વાત કરી ગયા કે ભાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ કેવો હોય છે મતલબ વસ્તુનું સ્થાન શું હશે ત્યારે પ્રતિબિંબનું સ્થાન શું હશે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે. એ વસ્તુ આપણે ભૌમિતિક રીતે સારી રીતે સમજી મતલબ આકૃતિઓ ઉપરથી આપણને સારી રીતે સમજાય પણ આપણે એને ગાણિતિક સ્વરૂપમાં ઢાળવું હોય તો એ બધી વસ્તુની સાબિતી છે. તો કે ભાઈ સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે અંતર્ગોળ અરીસામાં F અને 2F ની વચ્ચે મૂકેલી વસ્તુનું 2F થી દૂર મળતા સાચા પ્રતિબિંબ માટે અરીસાના સમીકરણનો ઉપયોગ કરી અને આ હકીકત ચકાસવાની છે. હવે વસ્તુ ખબર છે આપણે કે અંતર્ગોળ અરીસામાં F અને 2F. હવે 2F એટલે શું થશે ભાઈ 2F જેટલા અંતરે કયું બિંદુ હોય વક્રતા કેન્દ્ર C હોય તો આપણે એ વક્રતા કેન્દ્રને નામ આપશું હવે C ની બદલે 2F કહેશું. તો જુઓ જોઈએ આ આપણો અરીસો આ એનું ધ્રુવ P મુખ્ય અક્ષ આ થશે વક્રતા કેન્દ્ર C અને આ થશે F. તો આ C ને બીજું શું નામ આપ્યું છે અહીંયા 2F નામ આપ્યું છે. ક્લિયર? F અને 2F ની વચ્ચે મૂકેલી વસ્તુનું 2F થી દૂર મળતું પ્રતિબિંબ. જો આપણને આ રીતે ખબર છે વસ્તુ ક્યાં મૂકું છું F અને 2F ની વચ્ચે માનો કે સમથિંગ કે h ની વસ્તુ મૂકું છું તો એનું પ્રતિબિંબ ક્યાં રચવાનું છે 2F થી દૂર અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચવાનું છે. તો અરીસાના સમીકરણ પરથી એની વસ્તુ કેમ સમજી શકાય? હવે તમે સમજો અહીંયાથી આ આટલું અંતર છે એ મારું વસ્તુ અંતર u થશે અને આ આટલું અંતર છે u થશે પ્રતિબિંબ અંતર v થશે. તો અરીસાનું સમીકરણ શું કહે છે? અરીસાનું સમીકરણ તો કહે છે 1/f = 1/v + 1/u થશે. હવે પહેલા તો એ વસ્તુની શરત સમજી લો કે આમાંથી કોણ મોટું અને કોણ નાનું. જો ભાઈ અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબની ચર્ચા કરું છું એટલે આ બાજુ બધી જ વસ્તુ કેવી આવશે નેગેટિવ આવશે. મતલબ કે f પણ નેગેટિવ u પણ નેગેટિવ અને v પણ નેગેટિવ. તો તમે સારી રીતે સમજી જાઓ ભાઈ કે f
ગ્રેટર ધેન ટુ u ગ્રેટર ધેન ટુ v થશે. જો આંકડાકીય રીતે નથી જવાનું, સંજ્ઞાકીય રીતે જવાનું છે. આંકડાકીય રીતે જુઓ તો જો આ v સૌથી મોટું થયું, પછી u થયું અને સૌથી નાનું f થયું. પણ કેમ કે આ બધા જ છે એ ઋણ છે એટલે ગ્રેટર ધેન લેસ ધેન ની સિક્વન્સ છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે. તો f છે ઈ પણ હવે તમે અહીંયા જુઓ તો આ સમીકરણને હું આવી રીતે પણ લખી શકીશ કે 0 ગ્રેટર ધેન ટુ f ગ્રેટર ધેન ટુ u એન્ડ ગ્રેટર ધેન ટુ v થશે. કેમ કે f છે ઈ પણ નેગેટિવ છે તો ઈ સ્વાભાવિક છે કે 0 છે એના કરતા તો કેવો છે? મોટો જશે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમે જુઓ અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકી દો તો અહીંયા 0 હશે અને આ f સમથિંગ કોઈ માઈનસ નેગેટિવ હશે તો સ્વાભાવિક છે કે 0 છે આના કરતા કેવું થશે? મોટો થશે. તો હવે આના સમીકરણને હું કાંઈક આવી રીતે લખી શકું કે ભાઈ f ગ્રેટર ધેન ટુ u ગ્રેટર ધેન ટુ 2f. કેમ કે મારો પ્રતિબિંબ છે અહીંયાથી મળે છે 2f કરતા પણ મોટા અંતરે મળે છે એટલે હું અત્યારે 2f સુધી રાખું. તો હવે આ જે સમીકરણ છે એના એ સમીકરણને હવે જો તમે વિચારો કે આનું વ્યસ્ત કરી નાખું તો ગ્રેટર ધેન લેસ ધેન ના સાઈન પણ ઉલટાઈ જશે તો શું થશે કે 1/f less than to 1/u and less than to 1/2f. બટ એઝ વેલ આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસો છે આ બધા જ છે એ કેવા છે? નેગેટિવ છે. જો આ બધાને ઋણ સાઈન લગાડીશ તો સ્વાભાવિક છે કે આ પાછળ ગ્રેટર ધેન લેસ ધેન ના સાઈન ઉલટાઈ જશે તો શું થશે તો કે 1/-1/f greater than to -1/u greater than to -1/2f થશે. એ વાત તો સાચી છે કે -1/f સૌથી મોટા હશે, પછી એનાથી ઓછું કોણ હશે? u હશે અને એનાથી પણ ઓછું કોણ હશે? v હશે. એના નેગેટિવ ખાસ ઋણ નિશાની કન્સિડર કરવી. તો હવે આખા સમીકરણને આખો એમ કહું કે દરેક પદને 1/f માંથી બાદ કરું કેમ કે મારે f અને 2f વચ્ચેના સંબંધની વાત કરવી છે તો શું થશે? અહીંયા જોવો જોઈએ કે 1/f -1/f greater than to 1/f -1/u greater than to 1/f -1/2f. તો હવે શું જોઈએ 1/f -1/f એટલે કે તો શું થઈ જાય 0 greater than to 1/f -1/u. અરીસાના સમીકરણ ઉપરથી અહીંયાથી 1/r 1/u ને આ બાજુ લઈ આવું તો 1/f -1/u શું થઈ જશે? 1/v greater than to 1/v greater than to 1/f -1/2f. આખામાંથી અડધું જાય ભાઈ તો કેટલું વધશે? 1/2f. તો જો આ વસ્તુ આપણને સારી રીતે સમજાઈ ગઈ કે 0 છે એ સૌથી મોટો હશે મતલબ પ્રતિબિંબ ક્યાં રચાશે? નેગેટિવ સાઈડમાં રચાશે તો જ પોસિબલ બને ને. તો 0 છે એ સૌથી મોટો છે મતલબ કે પ્રતિબિંબ છે એની સામે આગળ રચાવાનું મતલબ પ્રતિબિંબ વાસ્તવિક હશે. તો હવે આની ઉપરથી હું એવું કહી શકું કે 1/v greater than to 1/2f થાય. તો 1/v greater than to 1/2f થાય તો હવે આનું હું વ્યસ્ત કરું તો હું એમ કહી શકું કે v less than to 2f. પણ જો અહીંયા ઋણ નિશાની કન્સિડર કરવામાં આવે તો ઋણ નિશાની કરતા કોણ મોટું થયું કહેવાય? જુઓ છો તો ઋણ નિશાની કન્સિડર કરો તો પાછું થઈ જાય v greater than to 2f થશે. તો v greater than to 2f થાય તો તમને ઈ જ પૂછે છે ભાઈ કે વસ્તુ જ્યારે f અને c ની વચ્ચે અથવા f અને 2f ની વચ્ચે હોય તો v છે ઈ 2f કરતા દૂર મળશે. ક્લિયર ભાઈ? એની પછી આગળ જોઈએ કે બહિર્ગોળ અરીસાની ગમે તેટલા અંતરે રહેલી વસ્તુનું હંમેશા સ્થાનથી સ્વતંત્ર પ્રતિબિંબ આભાસી મળે છે. હવે પહેલા પ્રથમ તો એટલી ખબર હોવી જોઈએ ભાઈ ખાસ ક્લિયર રાખવાનું કે આભાસી પ્રતિબિંબ મળવા માટે પ્રતિબિંબનું મૂલ્ય છે એ ધન આવવું જોઈએ. જેમ આપણે અહીંયા કેમ કર્યું કે ભાઈ વાસ્તવિક પ્રતિબિંબ હતું એટલે 0 greater than to 1/v greater than to 1/2f. તો એની જેમ આભાસી પ્રતિબિંબ માટે આ છે 0 કરતા મતલબ વસ્તુ પ્રતિબિંબ અંતર v જે છે એ 0 કરતા મોટું હોવું જોઈએ તો એ આભાસી પ્રતિબિંબ થાય. તો જોઈએ કે મેં નંબર 2 નો કિસ્સો હું કહી શકું કે બહિર્ગોળ અરીસા માટેની વાત છે. તો બહિર્ગોળ અરીસા માટે આપણે ખબર છે ગમે ક્યાં પ્રતિબિંબ વસ્તુ મૂકશો તો એનું પ્રતિબિંબ આભાસી જ મળવાનું છે. તો એના માટે અરીસાનું સમીકરણ એપ્લાય કરું 1/f = 1/v + 1/u. હવે as well we know કે ભાઈ f greater than to 0 હશે. કેમ કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ધન હશે.
એટલે f greater than to 0 થશે. બટ what about this u less than to 0 હશે? કેમ કે વસ્તુ તો ક્યાં મૂકવાની છે? હું કોઈ બહિર્ગોળ અરીસો અહીંયા દોરું. બહિર્ગોળ અરીસા માટેની વાત કરતા હોય તો માનો કે આ એની f, આ એનું c, તો આ બાજુ આ એની f. તો વસ્તુ તો હું અહીંયા કંઈક જ મૂકીશ. ભલે એનું આભાસી પ્રતિબિંબ મને અહીંયા કંઈક મળશે. આભાસી પ્રતિબિંબ એનું મને અહીંયા મળશે. પણ વસ્તુ તો ક્યાં મૂકીશ? અહીંયા. એટલે આ વસ્તુ અંદર તો કેવું આવશે? માઈનસ યુ થશે. તો ઈ તો કેવું છે? 0 કરતા નાનું હશે. તો હવે આપણને સારી રીતે ખબર પડી જાય તો કે 1/v શું થશે? 1/f - 1/u થશે. તો 1/f - 1/u માં તમે શરત જુઓ છો તો કે ભાઈ f greater than to 0 છે અને u less than to 0 છે. સમજો આ વાત. f greater than to 0 છે મતલબ આ બધું મોટું થયું અને u less than to 0 છે તો મતલબ આના ગુણોત્તરનો પદ મોટું થયું. તો કે ભાઈ 1/v છે એ less than to 0 થાય તો સ્વાભાવિક છે કે v greater than to 0 થાય અને જ્યારે v greater than to 0 ત્યારે પ્રતિબિંબનો પ્રકાર હંમેશા કેવો મળશે? આભાસી મળશે. કેમ કે જો v less than to 0 હોય તો એ પ્રતિબિંબ છે એ કેવો છે? વાસ્તવિક હશે. કેમ કે એ પ્રતિબિંબ આ બાજુની દિશાની આગળ ચાલતું હશે. ક્લિયર? મજા નથી. એમાં c બહિર્ગોળ અરીસાથી મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું તથા ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે છે. હવે એ વસ્તુ આપણે ભૌમિતિક રીતે સમજી ગયા પણ બહિર્ગોળ અરીસાથી મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય છે. હવે એ વસ્તુ કેમ પ્રૂવ કર્યું? તો કે જુઓ ભાઈ એમાં પહેલો કિસ્સો આપણે જોઈએ કે પેલા કદમાં નાનું કઈ રીતે થશે? તો આપણે અરીસાનું સૂત્ર ખબર છે 1/f = 1/u + 1/v થશે. તો કદ નાનું મોટું જાણવું હોય તો એના માટે મારે મોટવણી ગણવી પડે. મોટવણી ગણવા માટે શું જોઈએ? મોટવણી ગણવા માટે મારે પ્રતિબિંબ અંતરે જોઈએ, વસ્તુ અંતરે જોઈએ. તો જોઈએ છે કે ભાઈ 1/v શું થશે? તો 1/f - 1/u થશે. તો હવે અહીંયા બહિર્ગોળ અરીસો છે, ખાસ મેન્શન કરો બહિર્ગોળ અરીસા માટેની વાત કરે છે. તો કે ભાઈ બહિર્ગોળ માટે f છે એ greater than to 0 હશે અને u છે એ less than to 0 થશે. તો obviously તમે આની ઉપરથી સમજી શકો કે 1/v = 1/f - 1 greater than to 1/u થશે. શરત તમને તમારી સામે છે કે f greater than to 0 હશે તો f greater than to 0 તો સ્વાભાવિક છે કે આ વસ્તુ તમે રિલેટ કરી શકો. તો 1/v greater than to 1/u થશે. તો તમે આની ઉપરથી એક વસ્તુ પણ ક્લિયર કરી શકો કે તો ભાઈ u greater than to v થશે. તો જો u greater than to v થતું હોય તો મોટવણી m = શું કે છે ભાઈ કે h' h પ્રાઇમ છે પ્રતિબિંબનું અંતર અને h શું છે વસ્તુનું અંતર. તો h' h તો એની ઉપરથી તમને h' h પણ આપણે સમીકરણ છે v/u છે. હવે તમે જુઓ u greater than to v that means કે છેદ મોટો થશે તો h' કેવો થશે? નાનો થશે. મતલબ h' less than to h થશે. ફરીથી કે u greater than to v હશે તો તમે આની અંદર જોઈ શકો કે u મોટો હશે તો h' less than h થશે કેમ કે આ બંનેનો ગુણોત્તર જ છે. તો બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ છે એ હંમેશા વસ્તુ કરતા કેવું મળશે? આપણને નાનું મળશે. એમાં આગળ એવું કહે છે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. હવે ઈ કેવી રીતે કહી શકું કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે? તો કે આપણને ખબર છે કે 1/f = 1/u + 1/v થશે. તો પ્રતિબિંબ અંતર 1/v = 1/u - 1/f થશે. તો હવે as well we know કે f તો greater than to u થશે બહિર્ગોળ માટે. સોરી હવે આપણને ખબર છે એની જેમ કે ભાઈ બહિર્ગોળ અરીસા માટે f greater than 0 હશે and u less than 0 હશે. તો તમે આમાં સારી રીતે કહી શકો કે 1/v greater than to 1/f થશે. તો 1/v greater than to 1/f થાય તો તમે કહી શકો કે ભાઈ f greater than to v. તો f greater than to v નો મતલબ શું થાય કે પ્રતિબિંબ અંતર v છે ઈ f કરતા નાનું છે. f કરતા નાનું છે મતલબ
પ્રતિબિંબ ક્યાં મળશે? f ની અંદર મળશે. તો f ની અંદર મળશે મતલબ કોની વચ્ચે મળશે? p અને f ની વચ્ચે પ્રતિબિંબ રચાશે આપણું. ક્લિયર? એમાં આગળ d અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને મોટું હોય છે. તો આપણે સમજી શકીએ ભાઈ કે અંતર્ગોળ અરીસા માટે આ એનો ધ્રુવ p થાય, આ એનું વક્રતા કેન્દ્ર c, આ એનું મુખ્ય કેન્દ્ર f. વસ્તુ ક્યાં મૂકી છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. એટલે ઓબ્વિયસલી આપણને ખબર છે કે પ્રતિબિંબ છે એ કંઈક કેવું મળશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચાશે. તો હવે આ વસ્તુ અંતર u છે, આ જે છે એ પ્રતિબિંબ અંતર v છે. હવે તમે આરામથી સમજી શકો કે પ્રતિબિંબ અંતર v છે એ કેવું થશે? પોઝિટિવ થશે અને વસ્તુ અંતર u છે એ તો નેગેટિવ હશે. હવે આપણને સારી રીતે ખબર છે એની જેમ કે કેન્દ્ર લંબાઈ f લેસ ધેન ટુ 0 હશે. એવી જ રીતે વસ્તુ અંતર u છે એ પણ લેસ ધેન ટુ 0 હશે. તો એનો મતલબ એમ કહી શકાય કે 0 ગ્રેટર ધેન ટુ u ગ્રેટર ધેન ટુ f. તો હવે તમે આનાથી ઉલટું વિચારો તો આવું થઈ જાય 1/0 લેસ ધેન ટુ 1/u લેસ ધેન ટુ 1/f. તો હવે 1/0 એટલે તો શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. હવે u છે એ પણ કેવા છે? નેગેટિવ છે. f છે એ પણ કેવા છે? નેગેટિવ થશે. તો ઇન્ફાઇનાઇટ ગ્રેટર ધેન ટુ -1/u ગ્રેટર ધેન ટુ -1/f થશે ભાઈ. તો જો આ સમીકરણને પણ હું 1/f માંથી બાદ કરું તો તમને ખબર છે આ શું થઈ જશે? 1/f - 1/u ગ્રેટર ધેન ટુ 1/f - 1/f. હવે આપણને આ રીતે ખબર છે 1/f - 1/u એટલે શું થઈ જશે? 1/v. તો 1/f - 1/f એટલે શું થઈ જશે? 0. તો હવે આપણને સારી રીતે ખબર પડે કે 1/v ગ્રેટર ધેન ટુ 0 મતલબ કે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમે જુઓ તો v ગ્રેટર ધેન ટુ 0 મળે. તો v ગ્રેટર ધેન ટુ 0 મળે એનો મતલબ શું થાય કે પ્રતિબિંબનો પ્રકાર હંમેશા કેવો હશે? આભાસી હશે. તો એ જ તમને પૂછે છે કે પ્રતિબિંબ છે એ કેવો રચાશે? આભાસી રચાશે. એની પછી એમ કહે છે કે એ પ્રતિબિંબ છે એ મોટું રચાશે. હવે પ્રતિબિંબ મોટું રચાય, હવે પ્રતિબિંબ મોટું રચાય એના માટે તમારે મોટવણી જોવી જોશે. તો કે ભાઈ મોટવણી m = તો શું થાય છે? h'/h. તો h'/h શું થાય છે? v/u થાય છે. તો અરીસાનું સમીકરણ આપણને ખબર છે ભાઈ. તો અરીસાનું સમીકરણ શું છે? 1/f = 1/v + 1/u થશે. તો એક વસ્તુ આપણને સારી રીતે ખબર પડે કે 1/v શું થશે? તો 1/f - 1/u થશે. હવે આપણને સારી રીતે ખબર છે કે ભાઈ f also less than to 0 છે and u also less than to 0. તો આનો મતલબ એમ થશે કે ભાઈ 1/v greater than to, તો કે ભાઈ f છે ઈ પણ 0 કરતા નાનો છે તો સ્વાભાવિક છે કે આ ગુણોત્તર મોટો આવશે. અને u છે ઈ પણ 0 કરતા નાનો છે તો સ્વાભાવિક છે કે આ ગુણોત્તર પણ મોટો આવશે. તો તમે આની ઉપરથી તમે કહી શકો કે ભાઈ 1/v લેસ ધેન ટુ 1/u થાય. હવે જો તમે એની ઋણ નિશાની સાથેના મૂલ્ય જુઓ, ઋણ નિશાની સાથેના મૂલ્યો છે ઈ શું થશે? તો કે ભાઈ માનાંક v ગ્રેટર ધેન ટુ માનાંક u થશે. કેમ કે બંનેના નેગેટિવ વેલ્યુ સાથે તમારે સરખાવવાની થાય. તો ઋણ v ગ્રેટર ધેન ટુ u મળ્યું છે. હવે v ગ્રેટર ધેન ટુ u તો આનો મતલબ તમે સમજી શકો કે જો તમને v ગ્રેટર ધેન ટુ u મળ્યું હોય તો સ્વાભાવિક છે કે આ ગુણોત્તર 1 કરતા મોટો આવે. ગુણોત્તર 1 કરતા મોટો ક્યારે આવે? કે ભાઈ જ્યારે h' ગ્રેટર ધેન ટુ h થાય ત્યારે. જો h' ગ્રેટર ધેન ટુ h થાય તો ગુણોત્તર 1 કરતા મોટો આવે. ગુણોત્તર તો 1 કરતા મોટો જ હશે કેમ કે v ગ્રેટર ધેન ટુ u કીધું છે. તો સ્વાભાવિક છે કે h' ગ્રેટર ધેન ટુ h થશે. ક્લિયર? એની પછી આગળ હવે લેવલ 2b ગુજકેટની અંદર અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં v વર્સિસ u નો આલેખ દોરવામાં આવે છે. તો નીચેનામાંથી કયો આલેખ સાચો? હવે v વર્સિસ u ના આલેખ માટે અરીસાના સમીકરણ અનુસાર તમે જુઓ તો અરીસાના સમીકરણ અનુસાર 1/f = 1/v + 1/u થાય છે. પણ આપણને એક વસ્તુ સારી રીતે ખબર હોવી જોઈએ ભાઈ અંતર્ગોળ અરીસા માટે કે અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન કઈ રીતે ફરે છે. તો કે આ થશે ધ્રુવ p. હવે જુઓ તમે ઋણમાં આ બધું કેમ કે ઓબ્વિયસલી તમે આ બાજુ કોઈ વસ્તુ અંતર u લેશો. વાસ્તવિક પ્રતિબિંબો માટેની ચર્ચા કરીએ છીએ કેમ કે પ્રાયોગિક રીતે વાસ્તવિક પ્રતિબિંબો જોઈ શકાય છે. આભાસી પ્રતિબિંબો છે
એના વિશેનો ખ્યાલ કે એના વિશેની પ્રાયોગિક પદ્ધતિ આપણે એપ્લાય કરી શકીએ નહીં. તો વાસ્તવિક પ્રતિબિંબો માટે શું છે? તો કે વાસ્તવિક પ્રતિબિંબો માટે u પણ નેગેટિવ અને v પણ નેગેટિવ છે અને f તો નેગેટિવ જ છે અંતર્ગોળ અરીસા માટે. તો સ્વાભાવિક છે કે ભાઈ નેગેટિવમાં જેમ તમે વસ્તુ અંતર વધારતા જશો, માનો કે c ઉપર હોય, c થી વધારે વસ્તુ અંતર વધારતા જશો તો પ્રતિબિંબ અંતર છે એ ઘટતું જશે. અથવા તો પ્રતિબિંબ વસ્તુ અંતર તમે ઘટાડતા જશો તો પ્રતિબિંબ અંતર વધતું જશે. ઇન ધ સેન્સ કે ભાઈ v અને f જે છે સોરી v અને u જે છે એની વચ્ચે કાંઈ આવો રિલેશન આવશે. તો બંને નેગેટિવ જ છે તો ઓબ્વિયસલી તમે આ આલેખ છે એ તમારો કંઈક આ સ્વરૂપે જોવા મળશે, u વર્સિસ v નો આલેખ. કે ભાઈ શરૂઆતમાં પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર તમારું ખૂબ જ નાનું ત્યારે પ્રતિબિંબ અંતર ખૂબ જ મોટું મળે છે. વસ્તુ અંતર ખૂબ નાનું એટલે અહીંયા કંઈક હોય ત્યારે પ્રતિબિંબ અંતર તમને ખૂબ જ દૂર મળશે. અને જેમ જેમ તમારું વસ્તુ અંતર વધતું જશે, જેમ તમારો હવે આ એક પોઈન્ટ કયો છે? આ પોઈન્ટ c કેવો છે કે જેના માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સરખા જાય કહેવાય. મતલબ આ સિચ્યુએશન ને શું થાય છે? આ સિચ્યુએશન ને u v થશે કે જેને આપણે c કીધું હતું કે c ઉપર વસ્તુ જેવડું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. આના માટે વસ્તુ અંતર એટલું જ થશે અને પ્રતિબિંબ અંતર એટલું જ થશે. તો આ સિચ્યુએશન છે એ કઈ થશે? u v છે. ક્લિયર ભાઈ? એની પછી જો એક AI ટ્રિપલ ની અંદર પૂછાયેલી એક વાત કે એક કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ અરીસો સાઈડ જોવા માટે મૂકેલો છે. આ કારની પાછળ 2.8 મીટર દૂર રહેલી કાર એક 15 મીટર પર સેકન્ડના સાપેક્ષ વેગથી ઓવરટેક કરે છે. તો પ્રથમ કારના અરીસામાં દેખાતા બીજા કારના પ્રતિબિંબની ઝડપ. હવે પ્રતિબિંબની ઝડપ અને વસ્તુની ઝડપ મેળવવા માટેનો એક સીધો સંબંધ છે જે તમારે યાદ રાખી લેવાનો છે, પ્રૂફ કરવાની કોઈ જરૂર છે નહીં. તો કહેવાય શું થશે? velocity of image vi upon vo, vo મતલબ velocity of objective. તો vi upon vo is equal to બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની કોઈ મોટવણી શું થતી હતી? તો કે f upon u minus f થતી હતી. તો એનો હોલ સ્ક્વેર. ફરીથી vi upon vo, vi એટલે શું થશે? velocity of image અને vo એટલે velocity of object, f upon u minus f all square. તો vi is equal to શું થશે? તો કે f upon u minus f all square into vo. તો બધો જ ડેટા તમારી પાસે છે ભાઈ. કેન્દ્ર લંબાઈ f બરાબર તમને 20 સેન્ટીમીટર કીધેલું છે તો એને પહેલા મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 0.2 મીટર થશે. પછી કાર કેટલી દૂર છે ભાઈ? વસ્તુ કેટલી દૂર છે? તો કે 2.8 મીટર, એ તો મીટરમાં જ છે. અને vo કેટલું છે? 15 મીટર પર સેકન્ડ. તો તમને vi મળી જશે આરામથી. ક્લિયર? એની પછી લેવલ 3 નીટ 2016 ફેઝ 1 માં પૂછાયેલી વાત કે નીચે આપેલા સ્તંભ 1 અને સ્તંભ 2 ની સાથે ગોઠવો. હવે તમે અહીંયા સમજો કે સ્તંભ 1 ની અંદર તમને અરીસાઓની મોટવણીના મૂલ્યો આપેલા છે કે જ્યારે અરીસાની મોટવણી -2 હોય તો ત્યારે ઈ અરીસો કયો હશે અને ઈ સમયે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે એ વસ્તુ ક્લિયર કરવાની છે. તો સૌથી પહેલા તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની મોટવણી ક્યારે ધન, ક્યારેક ઋણ, ક્યારેક બમણી કે ક્યારે અડધી થાય એ વસ્તુ આપણે ભૌમિતિક રીતે આકૃતિ દોરી હરખી રીતે ક્લિયર કરવું પડે. તો સૌથી પહેલા હું જોઉં કે જ્યારે મોટવણી -2 ક્યારે થઈ છે. તો જુઓ છે સૌથી પહેલો કિસ્સો તમને કહે છે કે મોટવણી કેટલી છે તમારી? -2 છે. તો મોટવણી -2 ક્યારે આવશે? તમે જુઓ બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની મોટવણી છે એ ક્યારેય ઋણ નહીં હોય. કેમ કે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો હંમેશા કેવા છે? આભાસી પ્રતિબિંબો છે. એટલે બહિર્ગોળ અરીસાની મોટવણી છે એ ક્યારેય ઋણ નહીં હોય. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે મોટવણી ઋણ છે એ કોની હશે? અંતર્ગોળ અરીસાની ઋણ હોય છે. પણ કેવી સિચ્યુએશનમાં અંતર્ગોળ અરીસાની મોટવણી ઋણ હોઈ શકે? તો કે ભાઈ એ પ્રતિબિંબનો -2 હોઈ શકે. તો કે ભાઈ એ પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક હોય ત્યારે કે આભાસી હોય ત્યારે? તો કે ભાઈ
મોટવણી -2 ક્યારે થઈ શકે? તો કે ભાઈ વાસ્તવિક પ્રતિબિંબ હોય ત્યારે થઈ શકે. વાસ્તવિક પ્રતિબિંબ મોટવણી 2 જેટલું થાય એટલે એ કયો કિસ્સો થયો કહેવાય? તો કે ભાઈ જ્યારે વસ્તુ છે ઈ તમારી C અને F ની વચ્ચે પડી અને પ્રતિબિંબ ક્યાં રચાતું હોય? C થી દૂર, ત્યારે એ પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક થશે અને એની મોટવણી -2 જેટલી થશે. તો એ ઓપ્શન સાથે આપણે જોઈશું B અને C. એની પછી જોઈએ B, તો કે મોટવણી અડધી ક્યારે થાય? તો કે મોટવણી પહેલા તો અહીંયા ઋણ છે, તો ઋણ મોટવણી બહિર્ગોળની તો આવશે નહીં. ઋણ મોટવણી કોની હશે? અંતર્ગોળની હશે. તો કે અડધી મોટવણી ક્યારે થાય? તો કે અડધી પ્રતિબિંબ અડધું થવાની સંભાવના, પ્રતિબિંબ અડધું થવાની સંભાવના છે, -1/2 થવાની સંભાવના છે. ઈ આભાસી પ્રતિબિંબમાં વધે, વાસ્તવિક પ્રતિબિંબમાં નહીં. કારણ કે વાસ્તવિક પ્રતિબિંબની અંદર V છે એ તમને નેગેટિવ મળશે, જ્યારે આભાસી પ્રતિબિંબની અંદર V છે એ તમને પોઝિટિવ મળશે. તો મોટવણી -1/2 થવાની સંભાવના ક્યારે કહે છે? તો કે અંતર્ગોળ અરીસો હોય અને પ્રતિબિંબ આભાસી હોય. તો B ની સામે આવશે તમારે BC. હવે મોટવણી +2 ક્યારે હોય છે? તો કે ભાઈ મોટવણી બહિર્ગોળમાં પણ હોઈ શકે અને અંતર્ગોળમાં હોઈ શકે પ્લસ. પણ અહીંયા મોટવણી બમણી કીધી છે. તો આપણે આની પહેલાના દાખલાની અંદર જોઈ ગયા કે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબનું કદ હંમેશા નાનું હશે. તો અહીંયા તો મોટવણી બમણી કીધી છે, તો સ્વાભાવિક છે બહિર્ગોળની મોટવણી છે એ બમણી, મતલબ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ બહિર્ગોળમાં રચાવાનું છે નહીં. તો સ્વાભાવિક છે બહિર્ગોળ નીકળી ગયું. તો વાત કોની આવી? પાછી અંતર્ગોળ અરીસાની. તો કે અંતર્ગોળ અરીસામાં +2 જેટલી મોટવણી ક્યારે મળે? તો કે +2 જેટલી મોટવણી માટે પ્રતિબિંબ છે એ હંમેશા કેવું હોવું જોઈએ? વાસ્તવિક કે આભાસી? આભાસી પ્રતિબિંબ માટે V છે એ પોઝિટિવ થાય. આભાસી પ્રતિબિંબ માટે V પોઝિટિવ થાય તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે તો V પોઝિટિવ થશે. V પોઝિટિવ થશે તો મોટવણી છે એ m=2 જેટલી મળશે. એની પછી મોટવણી અડધી ક્યારે થાય? હવે એક વસ્તુ બાકી કે મોટવણી અડધી છે +1/2. +1/2 બહિર્ગોળ માટે થઈ શકે. કેમ કે આપણે હમણાં જ વાત કરી કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા હંમેશા કેવું છે? નાનું હશે. તો બહિર્ગોળ અરીસા માટે થઈ શકે. અને ઈ પ્રકાર કેવો હશે? હવે બહિર્ગોળ અરીસો આવ્યો છે એટલે આપણને ખબર છે કે બહિર્ગોળ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ તો મળવાનું નથી. બહિર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ મળશે? આભાસી પ્રતિબિંબ મળશે. મતલબ B ની સામે આવશે A અને D. ક્લિયર? એની પછી આગળ જોઈએ તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના એક પ્રયોગમાં U વર્સિસ V ના અંતરો માટે. હવે U વર્સિસ V ના અંતરો માટે તમે આમ નામ સમજો ભાઈ. તો કે આપણને ખબર છે, જો શરૂઆતમાં તે અહીંયા આપણે જે ઓલો આલેખ જોયો તો ઈ મૂલ્યના ઋણ મૂલ્યો સાથે આલેખ હતો અને અહીંયા માત્ર અંતરો માટેનો આલેખ કીધો છે. એટલે બે વચ્ચેનો ડિફરન્સ સમજો. તો કે ભાઈ શરૂઆતનું વસ્તુ અંતર ખૂબ નાનું, ત્યારે પ્રતિબિંબ અંતર છે એ ખૂબ જ વધારે. વસ્તુ અંતર ખૂબ નાનું હોય ત્યારે પ્રતિબિંબ અંતર ખૂબ વધારે, અને જેમ વસ્તુ અંતર વધારતા છે પ્રતિબિંબ અંતર વધતું જાય, ઘટતું. પણ આ પોઈન્ટ કયો પોઈન્ટ કહેવાશે? U = V પોઈન્ટ કહેવાશે. ક્લિયર?